જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 13 ઓગસ્ટ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો 23 થી 30 ઓગસ્ટમાં ભારેથી ભારે વરસાદને લઈને આગાહી સાથે ગુજરાતમાં વરાપનો રાઉન્ડ કેટલા દિવસ જોવા મળશે, ફરી 17 ઓગસ્ટથી વરસાદની એન્ટ્રી થશે તો કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવનાઓ છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર અત્યારે વરાપનો રાઉન્ડ જોવા મળી રહ્યું છે। આ સાથે જ અમુક જગ્યાએ ખાસ કરીને દરિયાઈ પટ્ટીની અંદર જ્યાં ભેજનું પ્રમાણ વધુ છે ત્યાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। એ આગામી 17 તારીખ સુધી ઝાપટા યથાવત જોવા મળશે, ખાસ કરીને દરિયાઈ પટ્ટીની અંદર। તેમજ વાત કરવામાં આવે તો 17 તારીખ સુધી ગુજરાતમાં વરાપનો રાઉન્ડ મોટાભાગના તમામ શહેરોની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે। કોઈ ભારે વરસાદની શક્યતા કોઈ સિસ્ટમ આવે તેવું હાલ તો જાણવા મળતું નથી, પરંતુ 17 તારીખથી ફરીવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। આપણે 2-3 દિવસ પહેલા પણ જણાવ્યું હતું કે 17 તારીખથી એક વરસાદી રાઉન્ડ આવશે, કારણ કે બંગાળની ખાડીમાં 17 આજુબાજુ એક લો પ્રેશર સિસ્ટમ બનશે, ત્યારબાદ તે સિસ્ટમ વધુ મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશર બનીને વધુ મજબૂત બનીને ઉત્તર પશ્ચિમ એટલે કે ગુજરાત ઉપરથી પસાર થવાની છે, જેના કારણે 17 તારીખથી ફરીવાર ગુજરાતની અંદર મેઘરાજા એન્ટ્રી કરે તેવું અનુમાન રહેલું છે। 17 થી લઈને 23 તારીખ સુધી ગુજરાતમાં ફરીવાર હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળે તેવું અનુમાન રહેલું છે। આ વરસાદી રાઉન્ડ સાર્વત્રિક નહીં જોવા મળે, પરંતુ છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તો ઓગસ્ટ મહિનાના છેલ્લા 2 અઠવાડિયા દરમિયાન ફરીવાર વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે તેવું અનુમાન રહેલું છે। એ વરસાદોની વાત કરવામાં આવે તો 17 તારીખથી વરસાદની શરૂઆત થઈ જશે અને ખાસ કરીને આ સિસ્ટમનો ઘેરાવ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર જોવા મળશે, જેના કારણે સારામાં સારો વરસાદ ઉત્તરના ભાગો, મધ્ય પૂર્વના ભાગોની અંદર વધુ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। 17-18 તારીખ દરમિયાન અરવલ્લી, લુણાવાડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા એ ભાગો તેમજ કપડવંજ, ખેડા, ગાંધીનગર, હિંમતનગર, ઈડર, વડાલી, અરવલ્લી, મોડાસા, માંડલી, મહેસાણા, પાટણ, પાલનપુર, ખેડબ્રહ્મા, રાધનપુર, થરાદ, ધાનેરા, વાવ, પ્રાંતિજ, મોઢેરા, વિસનગર, સિદ્ધપુર સહિતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સારો વરસાદ નોંધાઈ શકે છે। તેમજ કચ્છના વિસ્તારોની વાત કરીએ તો ખાવડા છે, લખપત, નલિયા, રાપર જેવા, ધોળાવીરા, લોધરાની સહિતના ભુજ જેવા ભાગોની અંદર સારો વરસાદ 17-18 તારીખ દરમિયાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે। 18, 19 અને 20 તારીખ દરમિયાન પણ આવી જ રીતે વરસાદી માહોલ જોવા મળશે। સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર હળવા મધ્યમ ઝાપટા પડી શકે છે, પરંતુ સાર્વત્રિક વિસ્તારમાં નહીં જોવા મળે। ઉત્તરના વિસ્તારો એટલે કે ભાવનગર, અમરેલી, બોટાદ તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી એટલા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં પણ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે। આ સિસ્ટમની અસર ગુજરાતમાં 23 તારીખ સુધી જોવા મળશે, એટલે કે 17 થી લઈને 23 તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ જોવા મળે બંગાળની ખાડીની સિસ્ટમનો તેવું અનુમાન રહેલું છે। ત્યારબાદ વાત કરવામાં આવે તો આ સાથે જ એક સારા અને માઠા સમાચાર પણ ગણી શકાય, કારણ કે 23 તારીખથી ફરી એક વરસાદી રાઉન્ડ જોવા મળશે, જેમની અંદર ભારેથી ભારે મેઘતાંડવ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। જે આપણે 2 દિવસ પહેલા જણાવ્યું હતું કે અરબ સાગરની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે। 20 તારીખ દરમિયાન આપણે 2 દિવસ પહેલા પણ જણાવ્યું હતું 20 તારીખ દરમિયાન એક લો પ્રેશર સિસ્ટમ બનશે, જેને કારણે ગુજરાતમાં મેઘતાંડવ થાય તેવું અનુમાન રહેલું છે। આ વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે, નદી નાળા પણ ઓવરફ્લો થાય તેવો વરસાદ આ રાઉન્ડની અંદર એટલે કે 23 થી લઈને 30 ઓગસ્ટ દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તો જન્માષ્ટમીના દિવસો દરમિયાન ગુજરાતમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। આ લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બનીને ગુજરાત ઉપરથી પસાર થવાની છે, જેના કારણે ગુજરાતના ખાસ કરીને જે સૌરાષ્ટ્રમાં જળપ્રલય ગયા મહિના દરમિયાન જોવા મળ્યો એવો અતિભારે વરસાદ, ભયંકર વરસાદ ગુજરાતમાં આ રાઉન્ડની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે। વિસ્તારો વાઇઝ અપડેટ સિસ્ટમ બન્યા બાદ એટલે કે આગામી દિવસમાં જણાવીશું। હાલની અપડેટ મુજબ બંગાળની ખાડીમાં આ સિસ્ટમ 20 ઓગસ્ટ દરમિયાન સર્જાય તેવી શક્યતાઓ છે, જ્યારે બંગાળની ખાડીમાં 17 આજુબાજુ સિસ્ટમ બને તેવી શક્યતા રહેલી છે। તો આ બંને સિસ્ટમને કારણે ગુજરાતમાં 17 તારીખથી વરસાદની એન્ટ્રી થઈ જશે અને મોટાભાગના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ
24, 25, 26 તારીખ દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. હાલના તબક્કે અરબી સમુદ્રની સિસ્ટમ હોવાને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હાલના ટ્રેક પ્રમાણે ભારેથી ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. એટલે સૌરાષ્ટ્રવાસીઓ ખાસ કરીને દરિયા કાંઠાના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ વરસી શકે છે, જેની તમામે નોંધ લેવી. તો વરાપ બાદ ફરીવાર મેઘતાંડવ થવા જઈ રહ્યો છે, તેની વિગતવાર અપડેટ આગામી દિવસમાં જણાવશું સિસ્ટમ બન્યા બાદ. તો મિત્રો, આ તેજની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું.